એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ. આપણે ભજન પ્રાર્થના કરીશું. પવિત્ર પવિત્ર અમારા સૈન્યોના જીવતા જાગતા દેવ પ્રભુ બાપ, આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, અમને તંદુરસ્ત રાખ્યા, સવારથી અત્યાર સુધી સંભાળ્યા, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે રાતની સમયે પ્રભુ બાપ અમારા ફળિયાના વિસ્તારના લોકો તરીકે અમે એકત્રિત થયા છે તમારું નામ લેવાને, તમારી સ્તુતિ આરાધના કરવાને. ત્યારે આ મિટિંગને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારો હાજરીનો અમે અનુભવ કરી શકીએ અને તમારો મહિમા કરી શકીએ એવી કૃપા થવા દેજો. જેઓ આવ્યા છે તેઓ દરેકને તમે પ્રભુ બાપ સહી સલામત દોરી લાવ્યા, તેને માટે પણ તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. આ મિટિંગનું સંચાલન હું તમારા હાથોમાં સોંપું છું. તમે આ મિટિંગને દોરજો તથા ચલાવજો અને પાળક સાહેબને પણ તમારા હાથોમાં સોંપું છું. જે કંઈ સંદેશો લાવે પ્રભુ બાપ એ સંદેશો અમે કેવળ સાંભળનાર જ નહીં પણ અમે અમારા જીવનમાં એ ઉતારનાર બનીએ અને તમારા મહિમાને અર્થે કાર્ય કરનાર બનીએ એવી કૃપા થવા દેજો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાતા અમારી આ ટૂંકી નમ્ર અરજ સાંભળીને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. મુક્તિ દિલાય યેશુ નામ સોંગ.
ઈશ્વર પિતાએ આપણા માટે કેટલા દુઃખ સહન કર્યા છે. એમણે આપણા માટે એટલું પેન સહન કરીશ તો બી આપણે એમની અગેન્સ્ટ જઈએ છે. અને આપણે યાદ કરતા થોડી વાર શાંત રહી અને ગીતમાં જોડાઈએ. જ્યારથી આપણે જન્મ્યા છે ત્યાંથી અત્યાર સુધી આજનો દિવસ આપણને આપ્યો છે. આપણને આજે ચર્ચમાં દોરી ગયા એ માટે આપણે આભાર માનીએ. નાની નાની જે બી ઈશ્વર પિતા આપણને બધું આપ્યું છે તેના માટે આપણે આભાર માનીએ. અત્યારે આપણે આગળ જ્યારે મેસેજમાં જઈએ ત્યારે તમે ઈસુ બાપ સરના મુખમાંથી બોલો. અમે જેવા અહીં આગળ આવ્યા છે એવી રીતે પાછા ના જઈએ પણ કંઈક ચેન્જ થઈને જઈ શકે તેવું થવા દેજો. અમારી સાથે ને પાસે રહેજો. આટલી કે મારી વિનંતી સાંભળી માન્ય કરો. આમેન. સંદેશામાં દોરી જશે. સૌથી પહેલાં હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. લેન્ડ સિઝનની આ વર્ષની મિટિંગમાં આ રીતે પ્રભુનું વચન આપવાની તક આ દયા નિવાસ વિસ્તારમાં મને મળી અને એટલા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનતા તમે જેઓ અહીંયા છો તમારા બધાનો હું પુષ્કળ આભાર માનું છું. કારભારી બહેનનો પુષ્કળ આભાર માનું છું. રૂબીના બહેનનો આભાર માનું છું કે આ વિસ્તારમાં તેઓ ગજબની કારભારી સેવાઓ કરી રહ્યા છે. તેમની આ સેવાઓને માટે આપણે તેમને બિરદાવીએ છીએ, તેમને માન આપીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ અને તેમને પેન આપીને તેમનું સન્માન કરીશું અને આપણે જોરદાર તાળીઓ પણ પાડીશું.
તેઓની અદ્ભુત સેવાઓ આપણા પરિવારોમાં આવવું, પ્રાર્થનાઓ કરવી, મુલાકાતો લેવી, દાન એકઠા કરવા એ બહુ જ મોટી સેવાઓ છે અને તે સેવામાં તેઓ પોતાનો સમય આપે છે. આપણે તેઓનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ વિસ્તારના રહીશો એટલે દયા નિવાસના તમામ પરિવારો જેઓ અહીંયા હાજર છો, અમે તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમે બધા મિટિંગમાં આવ્યા છો. બાળક તરીકે તમારો આવકાર કરવામાં આવે છે, આવકાર કરીએ છીએ અમે. આ જે ઘર છે, અમિતભાઈ અને તેમના સાસુ સસરા અને બાજુમાં પપ્પુભાઈ અને તેમનો આખો પરિવાર, આ એક સુંદર જગ્યા આપણને મળી. આ સુંદર ઘરે આપણે મિટિંગમાં મળી શક્યા છે. તે પરિવારનો આપણે બહુ જ આભાર માનીએ છીએ કે તેમણે આ જગ્યા આપણને આપી છે મિટિંગને માટે, આપણે તેમાં મળ્યા. અને તેથી પરિવારનો આપણે બહુ જ આભાર માનીએ છીએ. MYFના જુવાનોનો પુષ્કળ આભાર માનીએ છીએ કે તેઓ આપણને આરાધનામાં દોરે છે, સુંદર ગીતો ગાય છે, સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે અને તેઓ આરાધનામાં, સ્તુતિ આરાધનામાં આપણને સારી આગેવાની આપી રહ્યા છે. અને આ બધું લઈને આવવું અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેઓ બધું અહીં ગોઠવે છે અને બધી વ્યવસ્થા કરે છે. તેઓનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અને ઉપરાંત તમે જે પાસ્ટેટ કમિટીના સભ્યો જેઓ અહીંયા હાજર છો, હું અશ્વિનભાઈને જોઉં છું, મહિલા મંડળના બહેનોને જોઉં છું, કારભારી બહેનને જોઉં છું અને બીજા ઘણા બધા તમે જો બીજી સોસાયટીઓમાંથી આવો છો આ મિટિંગોમાં, તમારા બધાનો પાળક તરીકે હું આવકાર કરું છું. અને આપણે જે સાંજની મિટિંગોના જે મુદ્રાલેખો અથવા જે વચનો આપણને આપવામાં આવ્યા છે તેમાં માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ, આજે એ મુખ્ય કલમ પર આપણે પ્રભુનું વચન જોવાના છીએ. અને ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. અને આ વચન એ પ્રભુ ઈસુએ ગિરી પ્રવચનમાં યહૂદી લોકોની આગળ, શિષ્યોની આગળ, અથવા બહુ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા, એ બધા લોકોની આગળ તેમણે આ ઉચ્ચાર્યું છે. અને આપણે જાણીએ છીએ કે પહાડ પરનું જે ભાષણ છે એ ભાષણથી બહુ લોકો પ્રભુની પાસે આવ્યા. સેંકડો ને લાખો લોકો ઈશ્વરમાં નવું જીવન પામ્યા. બહુ મોટા મોટા આગેવાનોએ તે ભાષણને અનુસર્યા અને બહુ દેશોમાં, બહુ સંસ્થાઓમાં એના જે વહીવટી માળખા છે એમાં આ ભાષણ અથવા તો આ જે શિક્ષણ અથવા આ પ્રકારની જે બાબતો છે તેને અનુસર્યા છે. અને આજે પણ ઘણી બધી જગ્યાએ તેની બહુ મોટી અસરો આપણે જોઈએ છે. ખ્રિસ્તી મંડળીમાં જ નહીં, અન્ય સંસ્થાઓમાં, અન્ય દેશોમાં જ્યાં ખ્રિસ્તી દેશો નથી એવી જગ્યાઓ પર પણ બહુ મોટી આની અસર છે. અને એમાંથી પ્રભુ ઈસુએ જે બોધ ભાષણ કર્યું અને બોધ ભાષણમાંથી આપણે અત્યાર સુધી જે ધન્યતા વિશે મનન જોઈ ગયા, એમાં 3 ધન્યતા વિશે મનન જોઈ ગયા. 3 વિસ્તારમાં મિટિંગો થઈ. નવું ફળિયું ક્રિશ્ચિયન સોસાયટી અને અહીંયા બાજુમાં જી આલ્ફા અને પાસ્ટર કોલોની અને બેથેલ સ્ટ્રીટ એ વિસ્તારની મિટિંગ, એ 3 મિટિંગો થઈ શકી. અને એક જગ્યાએ પ્રભુનું વચન આપવાની મને તક મળી. પહેલું જે વચન છે ત્યાં માર્થીની સુવાર્તા 5મા અધ્યાયની પહેલી જે ધન્યતા છે, આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ત્યાંથી શરૂઆત થઈ અને 2 દિવસ આપણા મુખ્ય પાળક સાહેબે પ્રભુનું વચન આપ્યું અને તેઓએ પણ સુંદર બાબતો રજૂ કરી. અને આજે 6ઠ્ઠી કલમમાં જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે, એ વચન પર મનન કરવાની તક મને મળી. સાહેબનો પણ હું આભાર માનું છું. તેમણે મને જાણ કરી એ પ્રમાણે હું પ્રભુનું વચન તૈયાર કરીને તમારી સમક્ષ આવી શક્યો છું. સાહેબ અત્યારે કેથરાઇન બેન કે જેઓ સવારે પ્રભુનું વચન આપ્યું તેઓની સાથે છે, બંને તેઓની સાથે છે, જ્યોત્સનાબેન પણ. અને તેઓ આવી શક્યા નથી પણ બધાને શુભેચ્છા પાઠવી છે, સલામી પાઠવી છે, એ તમે જાણશો. અને આ જે વચનો આપણે જોઈ રહ્યા છીએ એ ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવતા લોકોને પ્રભુ ઈસુ આશીર્વાદ જાહેર કરે છે. એવા પ્રકારના લોકોને પ્રભુ ન્યાયપણાને, એવી ભૂખ ને તરસવાળા લોકોને પ્રભુએ આશીર્વાદિત કરે છે, ધન્ય કહેશે. ન્યાયપણાનો અર્થ બાઇબલ પ્રમાણે હું જોતો હતો અને બાઇબલમાં ઘણી બધી કલમો મને મળી. અને બધી કલમોના અનુસંધાનમાં તમે જો મીખાનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 8મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવવું અને પાપથી દૂર રહેવું અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું એ ન્યાયપણું છે. માર્થીની સુવાર્તા 23મો અધ્યાય અને તેની 28મી કલમમાં માત્ર બાહ્ય કર્મોથી નહીં
પણ અંદરથી એટલે હાર્ટથી પવિત્રતા ભર્યું જીવન જીવવું એવું પ્રભુ ઈસુએ પેલા ફરોશીઓને સાદુકીઓની આગળ કીધું. ફરોશીઓને સાદુકીઓ જે ખોટા ન્યાયપણા વિશે અને એ ખોટા ન્યાયપણા વિશે જે માન્યતા ધરાવતા ધાર્મિકતા હતી એને ઉઘાડું પણ એમણે પાડ્યું. અને તેઓ ખાલી દંભ કરતા હતા. અને સાચું ન્યાયપણું એ તો બાહ્યથી નહીં પણ પવિત્રતા, હૃદયની પવિત્રતાથી આવે છે. અને એ બાબત ત્યાં લખવામાં આવી છે. રોમનોના પત્રના 3 અધ્યાયની 22મી કલમમાં લખવામાં આવી છે તે પ્રમાણે માણસ પોતાની રીતે નહીં, પોતાની રીતે કાંઈ કરી શકતો નથી, એ કાંઈ ન્યાય બની શકતો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાથી તે માણસ ન્યાયી બને છે અને સંપૂર્ણ આધાર ઈશ્વર પર મૂકે છે. ત્યારે એ ઈશ્વર સાથેના સંબંધમાં ઈશ્વર જેવો થાય છે. અને એટલા માટે એ ન્યાયી પ્રભુની સાથે પવિત્ર અને ન્યાયી વ્યક્તિ બને છે. અને ઘણા બધા દાખલાઓ હું જોતો હતો. અને એમાં ઉત્પત્તિના પુસ્તકના 15મા અધ્યાયની 6ઠી કલમમાં ઇબ્રાહિમ વિશે લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમે જે દેવ પર વિશ્વાસ કર્યો એ વિશ્વાસ તેને લેખે તેને ન્યાયી ગણાયો. અને એ બહુ સાચી વાત છે કે ઇબ્રાહિમે દેવ પર જે વિશ્વાસ કર્યો એ વિશ્વાસ તો ખરેખર બહુ અઘરો, મુશ્કેલ અને તકલીફવાળો હતો. એને જે વચન આપવામાં આવ્યું હતું એ વચનના દેશમાં આવ્યો. એને જે વંશ માટેના એને કોઈ બાળકો નહોતા. 100 વર્ષે પ્રભુએ તેને બાળક આપ્યા. એ જે વચનો આપ્યો તારો વંશ પુષ્કળ થશે, દરિયાકાંઠાની રેતી જેવા અને આકાશના તારા જેટલા તારો વંશ થશે. એ જે બધા વચનો પર એણે વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસથી તે ન્યાય ઠર્યો. અને સંત પિત્તરનું ત્યાં પહેલો પિત્તર ને તેનો 2 અધ્યાય તેની 22મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુએ કોઈ પાપ કર્યું નહીં અને તેમના મોઢામાં કદી છળ હતું નહીં, કોઈ કપટ નહોતું. તે નિર્દોષ હતા, તે ન્યાયી હતા, તે પ્રમાણિક હતા, તે પવિત્ર અને શુદ્ધ જીવન જીવતા હતા. અને એ પવિત્રતા, એ ન્યાયપણું અને એ નિર્દોષતા એ આપણા જીવનમાં આવે અને તો આપણે પવિત્ર અને ખાસ તો ન્યાયી જીવન જીવી શકીએ છીએ. ન્યાયપણાની એ બાઇબલની રીતો છે. ન્યાયપણાનું જીવન જે છે એટલે જે બાહ્ય રીતે કહી શકાય તો સત્ય, દયા અને ઈમાનદારી રાખવી એ બાબત આવે છે. યાની કે સત્ય અને દયા અને ઈમાનદારી જે બાબતો હું તમારી આગળ જણાવું છું એનો અર્થ એવો થાય છે કે ઈશ્વરના નિયમોનું પાલન કરવું અને ઈશ્વર પર વિશ્વાસ કરવો. ઈસુ ખ્રિસ્ત એ આપણા જીવનનું કેન્દ્રબિંદુ બને અને એમની સાથે રહીને એમના જેવું જીવન જીવીએ. એ જે પ્રકારની જીવન જીવ્યા, એ જે નિયમો પાડ્યા, એમણે જે બીક રાખી, એવો જે સત્યતાથી ચાલ્યા, તેમણે જે દયાભાવ રાખ્યો અને તેમણે જે પ્રમાણિકતા અને ઈમાનદારી દર્શાવી, એ પ્રકારનું જે જીવન આવે છે એ જીવન એ ન્યાયપણાની ભૂખવાળું જીવન હોય છે. બાહ્ય ધાર્મિકતાથી નહીં પણ હૃદયની ઈશ્વરની પ્રત્યેના પ્રેમમાં અને સાચા સમર્પણ ભાવનાથી સાચું ન્યાયપણું આવે છે. એમાં 3 જે બાબતો આવે છે. એમાં પહેલી જે બાબત નૈતિક જીવન આવે છે. અથવા નૈતિક જીવન એટલે ઉત્પત્તિના પુસ્તકના 39મા અધ્યાયની અંદર 9 થી 12 કલમમાં યુસુફનું જીવન યાદ આવે છે. યુસુફનું જીવન એ ખરેખર પેલા પોટીફારની સ્ત્રીની આગળ જે પ્રકારે યુસુફે વર્તન કર્યું, જે પ્રકારે ત્યાંથી દોડીને ચાલ્યો ગયો અને ઈશ્વર સાથેના સંબંધમાં તેણે જે વર્તન કર્યું, એને કે પોટીફારની સ્ત્રીએ જે પ્રકારની જાતીય લાલચ તેને આપી, પણ એમાં નૈતિક શુદ્ધતા એણે હાંસલ કરી, એણે બળ અને સામર્થ્ય મેળવ્યું અને ત્યાંથી તે નાસી ગયો. એ પ્રકારનું જે જીવન નૈતિક જીવન છે એ નૈતિક જીવનમાં કિંમત ચૂકવવી પડે છે. અને એ પ્રકારના જીવનમાં બહુ મોટી કિંમત ચૂકવવાની થઈ યુસુફને અને એમાંથી એ બહાર નીકળી શક્યો. આપણે જાણીએ છીએ કે એ પરિસ્થિતિ એના જીવનને માટે બહુ કફરી હતી, બહુ અઘરી હતી અને એવી સ્થિતિમાંથી એ બચી ગયો. યાની કે નૈતિક જીવન એ ઈશ્વરના ઈચ્છા અનુસારનું જે જીવન છે એ સાચું જીવન છે, એ સાચું ન્યાયપણું છે. દાનિયેલના પુસ્તકના 6ઠા અધ્યાયની 10 થી 12 કલમમાં ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે રાજાનો જે નિયમ હતો 30 દિવસ સુધી બીજા કોઈ દેવને, કોઈ માણસને ભજવું નહીં, ફક્ત ને ફક્ત રાજાને જ ભજવું ને રાજાની આગળ જ નમવું. પણ દાનિયેલ દિવસમાં 3 વાર યહોવા દેવની પ્રાર્થના કરતો હતો, ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે. અને એ યહોવા દેવને, પોતાના ઈશ્વરને એ વફાદાર હતો. અને એ પરિસ્થિતિમાં એ રાજાની જાણે કે નિયમનો એણે નિયમ તોડ્યો રાજાનો, એની વિરુદ્ધ તેની જે આજ્ઞા હતી એની વિરુદ્ધ ગયો અને ઈશ્વરના નિયમને, ઈશ્વરની આજ્ઞાને તેણે માથે ચડાવી. અને એટલા માટે ત્યાં તેને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. આપણે જાણીએ છીએ એ બહુ જ મુશ્કેલીમાંથી પસાર થયો, પણ પ્રભુએ તેને બચાવી લીધો.
અને પ્રભુએ એ ન્યાયપણાની બાબત અથવા એની પાસે જે નૈતિક જીવન અથવા એની પાસે જે સાચી બાબતો જોઈ, સત્ય બાબતો જોઈ અને પ્રભુએ તેને મદદ કરી, સહાય કરી, તેને બચાવી લીધો. રહાબ વેશ્યા વિશે આપણે જાણીએ છીએ કે રહાબ વેશ્યા કે જેણે યહોશુઆના પુસ્તક 2 અધ્યાય અને તેની 1 થી 21 કલમમાં એ બાબત આવે છે. અને રહાબ વેશ્યાએ પેલા ઇઝરાયેલી દૂતો, એ લોકો ઇઝરાયેલી જે આગેવાનો એ દેશની બાતમી કાઢવા ગયેલા એ લોકોને બચાવ્યા, યાની કે પ્રભુના દૂતોને બચાવ્યા. એવું મોટું કામ તેણે કર્યું. એણે જે કામ કર્યું, ઈશ્વરના લોકોનો બચાવ કર્યો, ઈશ્વરના લોકોનું રક્ષણ તેણે કર્યું. અને એ જે બાબત તેણે કરી અને એના કારણે પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો. એ દયાભાવ હતો. એ તેણે જે દયાભાવ દર્શાવ્યો એ સાચું ન્યાયપણું તેણે દેખાડ્યું. લુકની સુવાર્તાના 10મા અધ્યાયની 25 થી 37 કલમમાં ભલો સમૃદ્ધિ વિશે લખવામાં આવ્યું છે. અને ભલો સમૃદ્ધિના જીવનમાં પણ જે સાચું ન્યાયપણું અને એ ન્યાયપણાની સાથેના જે બીજા લોકોના દુઃખમાં દયા દર્શાવવી તે ત્યાં દેખાય છે. અને એ જે દયા તેણે દર્શાવી, એને કે જે પેલો જે લૂંટારાના હાથમાં પડેલો માણસ, એને જે પાટાપિંડી કરી, એને બધી રીતે સારવાર કરી, એ દયાભાવ તેણે દર્શાવ્યો. અને એ જે બાબત આપણે જોઈએ છીએ તે ખરેખર દયાભાવ સાથેનો, ઈશ્વર સાથેનો જે સંબંધ છે એ ન્યાયપણાનો સંબંધ ત્યાં દેખાય છે. અને ત્રીજી બાબત એ છે કે ઈશ્વર સાથેનો જે સંબંધ છે એ બહુ મહત્વનો સંબંધ આવી જાય છે. ફિલિપીના 3 અધ્યાયની 9મી કલમ પ્રમાણે એ મારા કર્મો દ્વારા નહીં પણ ઈસુ પરના વિશ્વાસ દ્વારા આપણે ન્યાયી ઠરીએ એ જરૂરનું છે. અને એ ન્યાયી જીવન જીવવાની જે રીતભાતો છે અથવા તો એ બાબતો છે એને આપણે એ પ્રમાણે કહી શકીએ, વિશ્વાસ કરવો. દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આપણે જાણીએ છીએ કલમ. અને જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ થશે નહીં પણ તે અનંત જીવન પામશે. યાની કે દેવ પર વિશ્વાસ કરવો. બીજી બાબત, પ્રાર્થના દ્વારા ઈશ્વરની નિકટતામાં રહેવું. 1 થેસ્સલોનિકીઓનો તેનો 5મો અધ્યાય 17મી કલમ. પ્રેમ ભાવ ને દયાભાવ, પ્રેમ ને દયા, એકબીજાને મદદ કરવી. માર્થીની સુવાર્તા 22મો અધ્યાય ને 39મી કલમ. અને પવિત્ર જીવન, 1 પિત્તર તેનો 1 અધ્યાય ને 16મી કલમ. પાપથી દૂર રહેવું, નૈતિક જીવન જીવવું, સાચું જીવન જીવવું અને ન્યાયપણાની સાથે રહીને ચાલવું. સત્યને માટે ગમે તે કિંમત ચૂકવવાની થાય તો પણ તેના માટે ઊભા રહેવું. ન્યાયપણાને માટે ગમે તેવી તકલીફ પડે તો પણ ત્યાં આપણે સ્ટેન્ડ લેવું એ મહત્વનું છે. અને યુસુફના જીવનમાં એ બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થયો. દાનિયેલના જીવનમાંથી એ બધી જ પરિસ્થિતિમાંથી પસાર થયો. અને એ બધી પરિસ્થિતિઓ પ્રભુ ઈસુના જીવનમાં પણ આવી. અને એ બધી સ્થિતિમાં તેઓ તટસ્થ રહ્યા, ન્યાયી રહ્યા, પ્રમાણિક રહ્યા. તેમના જીવનમાં દયાભાવ આવ્યો. તેઓ સત્યથી જીવન જીવ્યા અને પરિણામે તેઓ ન્યાયપણું ત્યાં દેખાયું. હું તમને કહીશ કે એ પ્રકારનું જે જીવન છે એ ન્યાયપણાની ભૂખ અને ન્યાયપણાની તરસવાળા એવા લોકો છે. તેઓને ધન્ય છે કેમ કે તેઓ ધરાશે એવું પ્રભુનું વચન કહેશે. દાનિયેલ દિવસમાં 3 વાર પ્રભુ ઈસુને પ્રાર્થના કરતો હતો. ભલે રાજા સિંહોના બિલમાં તેને નાખે, એને એ અગાઉથી એ ઠરાવવામાં આવેલું, નક્કી કરવામાં આવેલું, અને છતાંય એ જાણતો હોવા છતાંય એ યરુસાલેમ તરફની બારી ખુલ્લી રાખીને લોકો જુએ, નિહાળે એવી રીતે એ પ્રાર્થના કરતો હતો. અને એના કારણે પેલા જે સુબાઓ હતા એ રાજાની આગળ એ ફરિયાદ લઈ ગયા. અને આપણે જાણીએ છીએ કે રાજાએ તેને પકડીને સિંહોના બિલમાં નાખ્યો. અને એ જે બાબત કિંમત ચૂકવી, એને કે પ્રાર્થના અને વિશ્વાસ ને ન્યાયપણું એમના જીવનમાં હતું. અને પરિણામે પ્રભુએ તેમને બચાવ કર્યો, આશીર્વાદ આપ્યો. એવા લોકો, ન્યાયી વ્યક્તિઓને પ્રભુ બચાવે છે. નૂહના વિશે આપણે જાણીએ છીએ કે નૂહ દુષ્ટ જગતમાં પણ ઈશ્વરની સાથે ચાલ્યો. તેની ન્યાયપણાની જીવનશૈલીના કારણે પ્રભુએ તેને પૂરના પાણીથી, જળ પ્રલયથી તેને બચાવ્યો. અને દૂષિત યુગમાં એ ન્યાયી રહ્યો. બહુ ભયાનક એ સમય હતો. અને એવા સમયમાં એ પોતે ન્યાયી જીવન જીવ્યો. અને એ પ્રકારનું જે જીવન જીવતા પ્રભુએ તેને બચાવી લીધો. તેના આખા પરિવારને તેણે પ્રભુએ બચાવી લીધો, કારણ કે તે ન્યાયી માલુમ પડ્યો. અયુબ દુઃખમાં પણ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો. તેણે પાપ કર્યું નહીં અને ઈશ્વર સાથે તે રહ્યો, ઈશ્વરની સાથે તે ચાલ્યો. અને એટલા માટે અયુબને પ્રભુએ બમણું આપ્યું. અને એ જે દુઃખમાંથી પસાર થયો, એણે જે કિંમત ચૂકવી, એ બધી સ્થિતિમાં તે વિશ્વાસુ રહ્યો અને ન્યાયી રહ્યો
સત્યમાં તેઓ જીવન ઈશ્વરની સાથેનું જીવન તેણે જીવ્યો અને પ્રભુએ તેને આસ્વાદ આપ્યો. એને દુઃખીપણામાં પણ તે ન્યાયી માલુમ પડ્યો. યોહાન બાપ્તિસ્મી વિશે આપણે જાણીએ છીએ. માર્થીની સુવાર્તા 3 અધ્યાય 1-6 કલમમાં તેણે પસ્તાઓની ન્યાયી જીવન જીવવા લોકોને પ્રેરિત કર્યા. અને એણે બહુ સીધું સત્ય બોલતો હતો. કાંઈ કશું આગળ પાછળ જૂઠ કે કશું એવું બોલતો નહોતો. હેરોદ રાજાની આગળ પણ તે સાચું જ બોલ્યો જે છે તે પ્રમાણે. અને આપણે જાણીએ છીએ કે હેરોદ રાજાએ તેનું ધડ કાપી નાખ્યું. તે શહીદ થઈ ગયો. સત્યની પડખે રહ્યો, સત્યની સાથે રહ્યો, ન્યાયી જીવન જીવ્યો અને એટલા માટે એણે કિંમત ચૂકવી. હું પેલું એક પુસ્તક વાંચતો હતો નેલ્સન મંડેલા વિશે. અને નેલ્સન મંડેલા જેઓ દક્ષિણ આફ્રિકામાં થઈ ગયા. 1918માં તેઓ જન્મ્યા. 2013માં તેમનું મૃત્યુ થયું. તેઓ જાતિભેદ સામે લડ્યા. ન્યાયની લડત તેઓ આખા જીવન દરમિયાન તેઓએ કરી. દક્ષિણ આફ્રિકામાં જે જાતિભેદના સંદર્ભમાં તેમણે શાંતિપૂર્ણ રેલીઓ કરી, પ્રદર્શનો કર્યા. એના કારણે એમણે જેલમાં પૂરવામાં આવ્યા. 27 વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા. અને 1994માં તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા. અને એ જે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થયા, એ જે કિંમત તેમણે ચૂકવી, એ જે જાતિભેદ કાળા ગોળાના જે જાતિભેદનો જે લડત તેમણે શરૂ કરી, એ સત્ય સમૂહ તેમણે જે ભીડ તેમણે બાદ ફેરી અને એ જે પ્રકારે તે લડ્યા, એ જે અહિંસક લડત, એ જે પ્રકારનું આંદોલન અને એ પ્રકારની જે લડત હતી, એ લડતના કારણે બહુ મોટી કિંમત ચૂકવવામાં પડી. એમણે લાંબા સમય સુધી જેલમાં રહ્યા. 27 વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો. અને એટલા બધા લાંબા વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા. પણ તેમની આ લડતમાં તેઓ વિજય પ્રાપ્ત કર્યો અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા. આપણે જાણીએ છીએ કે તેઓ દક્ષિણ આફ્રિકાના બહુ મોટા રાષ્ટ્રપતિ રહ્યા. અને બીજા ઘણા બધા લોકો વિશે મેં એ પુસ્તકમાં વાંચેલું. અબ્રાહમ લિંકન જેઓ 1809માં જન્મ્યા અને 1865માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા. 16મા રાષ્ટ્રપતિ અમેરિકાના હતા. તેઓ પણ જાતિ પ્રથા જે અમેરિકામાં હતી એની સામે તેમણે લડત ઉપાડી. અને એ જે લડત એમણે જે ઉપાડી એના કારણે બહુ જ મોટા વિરોધો થયા. અને એ વિરોધોમાં પણ એમણે જે આંદોલનો કર્યા, એમણે જે પ્રકારે લડત શરૂ કરી અને લડતમાં તેઓ સફળ થયા. અને લડતા તેઓ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બન્યા. અને 4 માર્ચ ને 1861ના રોજ એ રાષ્ટ્રપતિની તેમણે શપથ લીધી. અને એ રાષ્ટ્રપતિ 1861થી 1865 સુધી તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. અને બીજા કાર્યકાળ દરમિયાન યાની કે 1865માં તેમનું ખૂન કરી દેવામાં આવ્યું. 14મી એપ્રિલના રોજ તેમની હત્યા કરી નાખવામાં આવી. પણ તેઓ ન્યાય અને સત્યતાને માટે લડ્યા. એ પુસ્તકમાં મેં એ વાંચ્યું હતું કે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ત્યાં જે અખબારો હોય, સમાચાર પત્રો, એ સમાચાર પત્રના પહેલા પાન પર એમના જે કાર્ટૂન આવેલા, એ ઘણી બધા કાર્ટૂનો મેં ત્યાં એનો અભ્યાસ હું વાંચતો હતો. અને એમાં એક દુબળો પાતળો માણસ, શરીર બહુ નબળો માણસ, એ માણસ સીડી પર ચડતો હોય, એણે ફાટલી ચડ્ડી પહેરી હોય અને એણે ફાટલું પહેરણ પહેર્યું હોય. અને એ સીડી એ બહુ શિખર સુધી ઊંચી સીડી મૂકવામાં આવેલી હોય. ટોચ પર એ સીડી પહોંચે અને ફાટલા લુગડાવાળો એક માંદલો અને એક ઊંચી પણ દુર્બળ કાયાવાળો માણસ એ સીડી પર ચડતો હોય. એવું કાર્ટૂન ત્યાં અમેરિકાના અખબારોમાં આપવામાં આવેલું. કેમ? કારણ કે એ ગરીબાઈમાંથી આવેલો, એ કાળી જાતિનો હતો અને એ જાતિભેદ માટે લડતો હતો, સત્યની સામે લડતો હતો, ન્યાયને માટે લડતો હતો. અને ત્યાં તેમને ન્યાય મળ્યો. સત્યને માટે તેઓ સફળ થયા. બીજા એક અખબારમાં એમના વિશે તો માટીના ખેડનાર, પેલો ખેડૂત હોય માટીના ખેતરોમાં, અને કેવો એ મેલો ચિત્રા સમાન ધૂળવાળો લાગે એવો હળ લઈને જતો, એવું એક ચિત્ર આપેલું. અને બધી સ્થિતિ એ બધા વિશે હું મનન કરતો હતો, અભ્યાસ કરતો હતો, વાંચતો હતો. મને શીખવાનું મળ્યું કે જે કોઈ ન્યાયને માટે, સત્યને માટે, દયાભાવ રાખવાને માટે, ઈશ્વર સાથેના સંબંધમાં જે લોકો રહેશે એ બધાને કિંમત ચૂકવવી પડે છે. એ બધા જ એ સ્થિતિમાંથી પસાર થાય છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુએ તેઓને કીધું કે જેઓ
ન્યાયપણાની જેઓને ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. અને આ પ્રભુનું ધન્ય વચન એ ખરેખર મને બહુ અસર કરી ગયું. અને હું તમને કહીશ કે આપણા દૈનિક જીવનમાં જ્યારે આપણે સત્યતાથી જીવન જીવીએ છીએ, ન્યાયથી રહેવા પ્રયત્ન કરીએ છીએ, આપણે સત્યની સામું સત્યની સાથે રહીને બાદ ભીડીએ છીએ અને અન્યાયની સામું, ત્યારે એ જ સ્થિતિમાં આપણે કિંમત ચૂકવવી પડે છે, એમાંથી પસાર થવાનું આવે છે. પણ સરવાળે ઈશ્વર આપણી સાથે રહીને આપણને બહુ ઊંચા સ્થાનો પર લઈ જાય છે, બહુ બધા આશીર્વાદો આપે છે અને પ્રભુ આપણને વધારે ને વધારે મહિમાવાન કરે છે. અને એવું બાઇબલમાં ઘણા બધા લોકોના જીવનમાં આપણે જોયું, એવા ઘણા બધા લોકોના જીવનમાં છે. અને છેલ્લે ગાંધીજી વિશે આપણે જાણીએ છીએ કે તેમણે અહિંસક લડત શરૂ કરી અંગ્રેજ સરકારની વિરુદ્ધ, અને અહિંસક લડત એ આખા દેશમાં ફાટી નીકળી. અને એમણે જે આંદોલનો કર્યા, એમણે જે હડતાલો કરી, એમણે જે લડતો કરી, પરિણામે એમની સાથે પુષ્કળ લોકો જોડાયા અને પુષ્કળ બહુ મોટી સંખ્યામાં એ આંદોલનો થયા અને આપણો દેશ અંગ્રેજ સરકારની ગુલામગીરીમાંથી સ્વતંત્રતા મેળવી. યાની કે એ પ્રકારની જે લડત એ ગાંધીજીના પુસ્તકમાં સત્યના પ્રયોગોમાં મેં જોયું તો એ ગિરી પ્રવચનમાંથી તેઓ શીખ્યા હતા. ગિરી પ્રવચનમાં પ્રભુના એ ભાષણ, પહાડ પરના ભાષણનું તેમને જે અસર થઈ હતી અને અસરના કારણે એમણે અહિંસક લડત શરૂ કરેલી. અને એ અહિંસક લડત એ ભારતમાં એ આશીર્વાદિત બની. આપણો દેશ આજે સ્વતંત્ર છે, આપણે બધા સ્વતંત્ર છીએ, આપણે અંગ્રેજોના ગુલામો રહ્યા નથી. આપણે બહુ આશીર્વાદિત અને આપણો દેશ બહુ પ્રગતિ કરી રહ્યો છે. અને એ બધી બાબતો યાદ કરીએ છીએ ત્યારે મહાત્મા ગાંધીજી આપણને યાદ આવે છે. પણ આ બધા લોકો ન્યાયથી જીવન જીવ્યા, સત્યમાં રહ્યા, અને એ બધા લોકોએ ઈશ્વરની સાથે સમય ગાળીને જે સાચું, જે યોગ્ય છે, જે સત્ય છે તે પ્રમાણે જીવન જીવવાને માટે કિંમતો ચૂકવી. અને બધી જ પ્રકારની પરિસ્થિતિમાંથી તેઓ પસાર થયા, પણ તેઓ અડગ રહ્યા, તટસ્થ રહ્યા અને ન્યાયપણામાં તેઓ ચાલ્યા. અને એટલા માટે પ્રભુ ઈસુએ ત્યાં કીધું છે કે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. અને આપણી મંડળીઓમાં ઘણા બધા એવા પ્રભુના દીકરા દીકરીઓ છે, સેવકો છે, સેવિકાઓ છે કે જેઓ ન્યાયમાં જીવન જીવે છે, સત્ય જીવન જીવે છે, પ્રમાણિકતાથી જીવન જીવે છે, ન્યાયને માટે ઊભા રહેશે, સત્યને માટે ઊભા રહેશે. એવા લોકોને ધન્ય છે. પણ ઘણા બધા એવા પણ લોકો છે કે તેઓ અન્યાયી જીવન જીવે છે, સત્યની પડખે રહેતા નથી અને જે સાચું છે તેનાથી વિરુદ્ધ જાય છે. અને એવા ઘણા બધા લોકો છે ને એના કારણે ઘણી બધી તકલીફો થાય છે, મંડળમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો થાય છે. એનું મૂળ કારણ કે એવા ઘણા લોકો જેઓ ન્યાયથી જીવન જીવતા નથી અને એના કારણે જે અન્યાય છે, અન્યાયનું પ્રમાણ જાણે કે વધતું હોય એવું લાગે, ન્યાયનું પ્રમાણ જાણે ઓછું હોય એવું લાગે. પણ હું તમને કહીશ કે ન્યાયી વ્યક્તિઓ હંમેશા ઓછા હોય છે, અન્યાયી વ્યક્તિઓ વધારે હોય છે, એવું દરેક જગ્યાએ હોય છે. અને એ દરેકમાં એક વ્યક્તિ જ્યારે ન્યાયી હોય ત્યારે પ્રભુ તેને બહુ આશીર્વાદિત કરીને એ બધા વ્યક્તિઓમાં એ અજવાળું કે મીઠું, એ જે ઉપમાઓ આગળ આપવામાં આવી છે એ મીઠા સમાન બને છે, એ અજવાળા સમાન બને છે. અને એના કારણે એ બધા લોકોને બહુ મોટી અસર થાય છે અને બધા લોકો પ્રભુની નજીક આવે છે, પ્રભુની પાસે આવે છે અને સાચું જીવન તે પ્રાપ્ત કરે છે. હું તમને કહીશ કે જો આપણે આ પ્રકારનું ન્યાયપણામાં જીવન જીવીશું, જો આ પ્રકારે આપણે સત્યને માટે અથવા ન્યાયને માટે આપણે ઊભા રહીશું, તો બાઇબલના એફેસીના પત્રમાં સંત પાઉલે જે હથિયારો આપ્યા છે શૈતાન સામે ઊભા રહેવાને માટે, એ હથિયારો આપણા હૃદયમાં આવશે, આપણા જીવનમાં આવશે. પવિત્ર આત્માના જે ફળો ત્યાં લખવામાં આવ્યા છે એ પવિત્ર આત્માના ફળો પણ આપણા જીવનમાં આવશે. ગલાતીના પત્રના 5મા અધ્યાયમાં એ પવિત્ર આત્માના ફળો પણ આપણા જીવનમાં આવશે. અને એ પ્રકારે આપણે જીવન જીવીશું તો અહીં જે ધન્ય વચનો, 8 ધન્ય વચનો લખવામાં આવ્યા છે, એ 8 ધન્ય વચનો પ્રમાણેના પ્રભુની આપણે આશીર્વાદિત અને ધન્ય લોકો કહેવાઈશું. આકાશનું રાજ્ય આપણું થશે, આપણે પૃથ્વીનું વતન પામીશું, આપણે ત્યાં લખ્યું છે ન્યાયપણાની ભૂખ તરસવાળા ધરાશે, આપણે ન્યાયપણાથી ધરાઈશું અને આપણે દયા પામીશું. અને જે બાબતો લખી છે તે એ મંડળીના રાજ્યમાં તો ખરું જ, આ જગતના રાજ્યમાં જે મંડળી સ્થાપવામાં આવી છે પ્રભુ ઈસુ દ્વારા અને એના આપણે ભાગીદાર બન્યા છે. પવિત્ર આત્મા એ મંડળીનું રાજ કરે છે, પવિત્ર આત્મા તેને દોરવણી આપે છે અને પવિત્ર આત્મામાં આપણે ચાલવા પ્રયત્ન કરીએ છીએ અને મંડળી ચાલે છે. પણ હું તમને કહીશ કે એ પવિત્ર આત્માથી સ્થપાયેલી પ્રભુ ઈસુની મંડળી, આકાશનું રાજ્ય આ પૃથ્વી પર તો એ પ્રકારે છે, પણ આવનાર સમયમાં પણ
અનંત જીવનમાં પણ પ્રભુનો એ આશીર્વાદ આપણે પામીશું. એવા લોકોનો ન્યાય કરવામાં આવશે, એવા લોકોને પ્રભુની સમક્ષ લઈ જવામાં આવશે અને તેવા લોકો આશીર્વાદિત થશે. તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, એ શબ્દો ત્યારે આપણે સાંભળવા મળશે. હું તમને કહીશ કે પ્રભુ એવા લોકોને શોધે છે, એવા લોકોને ઈચ્છે છે કે જો ન્યાયપણાની ભૂખ અને ન્યાયપણાની તરસવાળા હોય. આપણે એવા પ્રકારના વ્યક્તિઓ બનીએ અને એ પ્રકારે આપણે જીવન જીવીએ એવું પ્રભુનું વચન કહેશે. અને હું તમને પડકાર આપું છું. અને આ વચનો વધારે ને વધારે પ્રભુ આપણને સમજ આપે અને વધારે ને વધારે આપણે સમજીએ અને એના માટે આ પ્રભુની પાસે કૃપા માંગીએ. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. પવિત્ર દેવ, આ વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ન્યાયપણાની ભૂખ અને તરસ એ અમારા જીવનમાં તમે લાવો, એટલા માટે કે અમે તમારા લોક તરીકે સાચા ન્યાયપણામાં જીવન જીવીએ, ન્યાયથી વર્તીએ અને સત્ય જીવન જીવીએ અને દયાભાવ રાખીએ અને આ જગતમાં જે સારું છે તેના પક્ષમાં રહીને, જે ભલું છે તે કરીને, સત્ય છે તેના સાથે રહીને પ્રભુ તમારા લોક તરીકે તમને મહિમા આપીએ. અને એના માટે પ્રભુ એ પ્રકારના જીવનમાં તમે અમને તૈયાર કરો, એ પ્રકારનો આશીર્વાદ તમે અમને આપો. અહીં બેઠેલા દરેકને પ્રભુ તમારી કૃપા અને સામર્થ્ય આપો અને એ પ્રકારે પ્રભુ તમે તેમના જીવનને વધારે મજબૂત કરો તેવી ખાસ વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમારા પાપો અપરાધોને પ્રભુ જાણો છો, તમે અમને માફ કરો, અમને શુદ્ધ કરો અને તમારા બાળકો તરીકે અમારો સ્વીકાર કરો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમે સૌ તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન.